નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી શહેરમાં પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના લાઠી રોડ અને કુકાવાવ રોડ વિસ્તારમાં લાંબા સમયથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. અંદાજે 100 જેટલા દબાણો હટાવવા માટે પાલિકા અને R&B વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નોટિસ બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા, જ્યારે બાકી રહેલા દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન R&B, રેવન્યુ વિભાગ, PGVCL, નગરપાલિકા તથા પોલીસ ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. આજે અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટીતંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ વિસ્તારમાં સાહેબ પહેલાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ફરીવાર દબાણ થઈ ગયું છે. શું એ બાબતે નગરપાલિકા અને R&Bને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે અને જે પણ દબાણ થાય તો એને તાત્કાલિક હટાવવામાં આવે. અન્ય વિસ્તારમાં પણ દબાણ છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે શું? ચોક્કસ આવશે. આ કામગીરી પૂર્ણ થાય એટલે બાયપાસનું કામગીરી શરૂ કરવામાં આવશે અને જે કંઈ દબાણદારો છે એને નોટિસ આપવામાં આવશે.